અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે પાટીદાર સમાજની રેલી યોજાઈ હતી। 48 કડવા પાટીદાર સમાજ દ્વારા રેલી યોજાઈ। પક્ષપાતી પંચાયત અધિકારીઓના એકતરફી નિર્ણયના વિરોધમાં રેલી, વિવિધ પડતર માંગણીઓને લઈ રેલી યોજાઈ। પાટીદારોએ માંડલ મામલતદાર કચેરીએ કર્યો ઘેરાવ। મામલતદાર કચેરીનો મુખ્ય દરવાજો પોલીસે બંધ કરવાની ફરજ પડી। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। પાટીદાર સમાજને અન્યાય થતો હોવાના બેનર પણ લગાવવામાં આવ્યા। ત્યારે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। મામલતદાર કચેરીનો મુખ્ય દરવાજો પોલીસ દ્વારા બંધ કરાયો। સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હારૂન, પાટીદારોની પડતર માંગણીઓને લઈ તેઓ મામલતદાર કચેરીએ વિવિધ માંગણીઓને લઈ પહોંચ્યા હતા। પાટીદાર સમાજની કઈ માંગણી છે કડવા પાટીદાર સમાજની? અમદાવાદના માંડલ ખાતે આજે પાટીદાર સમાજની એક રેલી યોજવામાં આવી છે। 48 કડવા પાટીદાર સમાજ દ્વારા માંડલ તાલુકાના 48 જેવા ગામોથી પાટીદાર સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને તેમની માંગ છે કે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ પાટીદાર સમાજના લોકો સાથે અન્યાય કરતા ને તેમની માંગણીઓ સ્વીકારતા નથી। તેમજ જે ગ્રામીણ વિસ્તાર છે, દાહોદ ગામ છે, તેનો પ્રશ્ન છે, તેને લઈને ઘણા સમયથી આ વિવાદ ચાલે છે પંચાયત અને પાટીદાર વચ્ચે, ત્યારે તેનો કોઈ નિરાકરણ આવતું નથી, જેને લઈને આજે આ રેલી યોજવામાં આવી હતી। તેમને 18 જેટલી વિવિધ માંગણીઓ મામલતદાર સામે રજૂ કરી હતી। તેમની માંગણી છે આ મુદ્દે તપાસ થાય ને જે અન્યાય થઈ રહ્યો છે પાટીદાર સામે તેને ન્યાય મળવો જોઈએ। બીજી તરફ મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના લોકો માંડલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં હંગામો પણ થયો હતો। પોલીસ અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે હંગામો થતા ક્યાંક ને ક્યાંક મામલતદાર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા હતા। જો કે ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ લોકોને સમજાવ્યા હતા અને આખરે આવેદનપત્ર આપીને ત્યાંથી જે રેલી હતી તે સમેટાઈ હતી। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।